टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। વડોદરામાં બરોડા ડેરીના પ્રમુખના વિરોધીઓ પર પ્રહાર। દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ચેલેન્જ આપી ડેરી પર કરેલા જે આક્ષેપો છે એ સાબિત કરો તેમ દિનુ મામાએ કહ્યું છે। હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું તેમ પણ તેમનું કહેવું છે। આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ। હું કોઈનાથી ડરતો નથી તેમ પણ દિનુ મામાએ કહ્યું છે। એઓના વખતમાં એમને શું કર્યું, કેટલો ભાવ ફેર આલ્યો, એમના વખતમાં મારા આ બધાના માધ્યમથી જણાવું કે તમે પ્રમુખ હતા, અમે ઉપપ્રમુખ હતા, અમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તેનો જવાબ આપે। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોડાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે। તો દિનુ મામાને આપે સાંભળ્યા। બરોડા ડેરીના પ્રમુખ છે દિનુ મામા, જેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। સહેજ પણ જો આ આક્ષેપો સાબિત નહીં થાય તો ચલાવી લેવામાં નહીં આવે તેમ પણ તેમણે કહ્યું છે। દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ચેલેન્જ આપી છે। ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરી બતાવો। હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું। આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ। હું કોઈનાથી ડરતો નથી તેમ પણ દિનુ મામાએ કહ્યું છે। તો અવારનવાર બરોડા ડેરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો વિરોધીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દે દિનુ મામાએ મૌન તોડ્યું છે। બરોડા ડેરીના પ્રમુખના વિરોધીઓ પર આકરા પ્રહાર। દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ચેલેન્જ આપી છે। ડેરી પર જે આક્ષેપો અજીત ઠાકોરે કર્યા છે એ આક્ષેપો સાબિત કરી બતાવવા માટે કહેવામાં આવ્યું છે। હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું તેમ પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે। જે પણ આરોપો ડેરી પર લગાવવામાં આવ્યા છે તે આરોપો જો સિદ્ધ નહીં થાય તો હું કોર્ટમાં લઈ જઈશ તેવું પણ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે। હું કોઈનાથી ડરતો નથી તેવી પણ વાત દિનુ મામાએ કહી છે। તો બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોર આપણી સાથે અત્યારે લાઈવ જોડાયા છે। અજીતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા તો દિનુ મામાને આપે સાંભળ્યા હશે, એમની જે પ્રતિક્રિયા આવી છે, આપની ઉપર સીધે સીધા આક્ષેપો લગાવ્યા છે કે આપે જે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે એ પાયાવિહોણા છે। સૌથી પહેલા તો એની પર આપની પ્રતિક્રિયા શું છે? અજીતભાઈ, અવાજ આવે છે મારો આપને? અજીતભાઈ, અવાજ મળે છે મારો? હેલો અજીતભાઈ, હવે અવાજ આવે છે મારો આપને? હાજી હાજી। ઓકે અજીતભાઈ, દિનુ મામાએ જે વાત કહી આપના સુધી એ વાત પહોંચી હશે અને જે પ્રમાણે આરોપો આપ પર એમણે લગાવ્યા છે કે આપે જે ભ્રષ્ટાચારની વાત કહી છે બરોડા ડેરીમાં એ સંપૂર્ણપણે પાયાવિહોણી છે અને જો આપ આ જે આક્ષેપો આપના દ્વારા કરવામાં આવ્યા છે એ સાબિત નહીં કરી બતાવો તો કોર્ટમાં લઈ જશે તેવું પણ કહેવામાં આવ્યું છે। આપની પ્રતિક્રિયા આખા કેસમાં શું કહેશો? સહકારી માળખાની જ્યારે આ વાત હોય તો બરોડા ડેરીના ચેરમેન તરીકે આજે પવિત્ર દિવસે એમનાથી આ ડેરીના મુદ્દા લઈને આજે પવિત્ર દેશ આઝાદીની વાતના મુદ્દા લેવા જોવે, જેના કારણે આ દેશ આઝાદીની જગ્યાએ ડેરીની વાત, તો ડેરી એમને એટલી બધી વાલી લાગે છે કે ડેરીઓથી બહાર ગયા પછી મારું શું થશે એવા મુદ્દા એ લઈને વર્ગ્યા છે। મારી સમક્ષ બરોડા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના હું સભાસદોની લાગણીથી અહીંયા આવ્યો છું અને આ મીડિયા સમક્ષ હું રજૂઆત કરું છું, કારણ કે
એમને એ લોકોએ જે આ ડેરી માટે કર્યું છે એ સભાસદોના હિતની વાત નથી. સભાસદોના હિતની વાત તો અમે કરેલી છે. અમારા માનનીય માજી ચેરમેન મુખી સાહેબ અને આ બોર્ડે આ બોર્ડમાં 13 ડિરેક્ટરનું બોર્ડ છે. માત્ર એમાં આ બે જણ બરોડા ડેરીનો જ્યારે વહીવટ કરતા હોય અને 10 એમના 11 ડિરેક્ટરોને કોઈ નોલેજ નથી એમના ઝોનમાં કઈ મંડળી ચાલે છે, કઈ મંડળી બંધ થઈ ગઈ છે. બલ્ક યુનિટની યોજના લાયા પછી બલ્ક યુનિટ પર સુપરવાઇઝરોની કાળજી નહીં, નિષ્કાળજીથી એમડી એમને જે બરોડા ડેરીના એમડીઓ રાખ્યા હતા એ એમને જાતે એમડી રાખી અને પપેટો જેવા એમડીના કારણે સંસ્થાને અમારી ભયંકર બરોડા જિલ્લાના સભાસદો અને છોટાઉદેપુર જિલ્લાના સભાસદોને ભયંકર નુકસાન થયું છે. એમનો અંધેર વહીવટ આખા બરોડા જિલ્લાના છોટાઉદેપુરની સંસ્થાના સભાસદો દરેક માણસ જાણે છે. 2012થી ભાવફેરની રકમ 2025 સુધીમાં આજે 9મો મહિનો આવ્યો ત્યાં સુધી એમને સાધારણ સભા નથી ભરી. તો તમારો વહીવટ પારદર્શક હોય તો સભાસદો સમક્ષ એમને જાહેરમાં સાધારણ સભા રાખવાની 9મા મહિના સુધી ઇંતજાર કરવાની કોઈ જરૂર નથી. એમને બરોડા ડેરીમાં જે ભરતી કરી એ ગેરકાયદેસર ભરતીઓ કરી છે. નહીં પેપરની નિવિદા, નહીં સરકારની મંજૂરી. 4 વર્ષથી લોકોના પૈસા લઈને ઓર્ડરો નથી આપ્યા. એમને પ્રમોશનોમાં પૈસા લીધા છે. એમને ક્વોલિફિકેશન જોયા વગર ગ્રેજ્યુએટની જગ્યાએ 12મા ધોરણ વાળો ગ્રેજ્યુએટનો જે સાહેબ હોય એ બધી એ રીતે એમના પ્રમોશનો આપીને ગેરવહીવટ અને એ ચેલેન્જ મારતા હોય. અમને મીડિયા સમક્ષ એમને રજૂઆત કરી કે હું બરોડા ડેરીનો 3 વર્ષ વાઇસ ચેરમેન હતો તો હું એમને પૂછું બિલકુલ અજીતભાઈ પાસે ફરી એક વખત જઈશું અને તેમની સાથે ફરી એક વખત આ જ મુદ્દે ચર્ચા કરીશું. પરંતુ જે પ્રમાણે તેઓ આરોપ લગાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી સાધારણ સભા પણ નથી યોજાઈ અને આજે સ્વતંત્રતા દિવસનો પર્વ અને આજના આ દિવસે તેમણે બરોડા ડેરીને શા માટે, તેના મુદ્દાઓને શા માટે સ્થાન આપ્યું છે એ તેમણે પ્રશ્ન કર્યો હતો. ફરી એકવાર અજીતભાઈ જોડાયા છે આપણી સાથે. અજીતભાઈ, અવાજ મળે છે મારો આપને? અજીતભાઈ, અવાજ મળે છે મારો? તો ડેરી પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈ અને દિનુ મામાની પ્રતિક્રિયા સામે આવી અને તેમણે કહ્યું કે મારી પર જે આક્ષેપો થયા છે, બરોડા ડેરી પર જે આક્ષેપો થયા છે એ સિદ્ધ કરી બતાવે. દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ચેલેન્જ આપી ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરવા માટે કહ્યું છે. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું એમ પણ કહ્યું છે. આપણી સાથે ફરી એકવાર અજીતભાઈ જોડાયા છે. અજીતભાઈ, આપની વાત અધૂરી હતી એ આપ પૂરી કરી શકો છો. જી હું ખુલ્લા મંચે એ નહીં, હું કરવા તૈયાર છું. બરોડા ડેરીમાં એક પણ સભાસદ ચા પીવા તત્પર થયા પણ ક્યારેય બરોડા ડેરીના ગેટથી દૂધ મંડળીના સભાસદોને અંદર જવાની એન્ટ્રી નથી. બરોડા ડેરીમાં બ્રિટિશ સરકાર જેવો વહીવટ ચાલી રહ્યો છે. રિલાયન્સ કંપનીના જે સિક્યુરિટીના ગેટ હોય એવા ગેટ બનાવ્યા છે અને દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે દૂધ ભરનાર સભાસદ ડેરીમાં જવાનો કોઈ અધિકાર નથી. આ ત્રાહી જ્યારે જિલ્લાના ખેડૂતો, છોટાઉદેપુર જિલ્લો ને બરોડા જિલ્લાના ખેડૂતો, સભાસદો, દૂધ ભરનાર ગરીબ લોકો દૂધ ભરે છે, એમના દૂધ પર એમનું જીવન છે. અમારા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી કે જેથી કરીને અમે 300 રૂપિયા કે 400 રૂપિયા રોજમાં ત્યાં નોકરી જઈએ એવું અમારા દૂધ ભરનાર સભાસદો કહેતા હોય તો એમને શરમ આવી જોઈએ કે આ લોકો ગાયો ભેંસો અમારા વેચી ખાઈ ગયા. એસએનએફમાં મહિનાના 60 દિવસમાં 40 દિવસ એસએનએફમાં દૂધ જતું હતું અમારું. હું ધન્યવાદ આપું છું નવા એમડીશ્રીને આવ્યા પછી 80% મંડળીઓ અમને એવું કહે છે કે આ એમડી સાહેબ આવ્યા પછી અમારો વહીવટ સુધરી ગયો. બરોડા ડેરીનો સ્ટાફ બી અમારો આ નવા એમડીથી સંતોષ છે. એના કારણે પ્રમોશનોથી લઈને કોઈ પણ એમની કોઈ પારદર્શક કોઈ પણ જગ્યાએ વહીવટ છે જ નહીં. એક જ માણસ તમામ પરચેજ બરોડા ડેરીનું કરી શકે. પરચેજ અધિકારી ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ હોય છે. બધી એક જ માણસને સત્તા, બધું ખરીદવાની એક જ માણસને સત્તા. પહેલેના એમડી અને આજના એમડીમાં આસમાન જમીનનો ફરક છે. ફેડરેશનને હું ધન્યવાદ આપું છું કે અમારા બરોડા ડેરીની નિમણૂક આપશ્રીએ કરી છે. એ બદલ ફેડરેશનનો બી હું આભાર વ્યક્ત કરું છું અને આની યોગ્ય ઇન્ક્વાયરી થાય એવી હું સરકારને વિનંતી કરું છું કે આવા લોકોને બરોડાથી આજે
આ એમનો ઇતિહાસ છે. 1965થી બરોડા ડેરી ચાલુ થઈ, એમાં બરોડા ડેરીમાં જ સાધારણ સભા થતી હોય છે, જેના કારણે આજે એ 100-150 કિલોમીટર દૂર એમને 4 નવા સાધારણ સભા બોડેલીના હલાદપુરા ચિલિંગ સેન્ટરે રાખી છે. હવે એ કેટલા અંશે યોગ્ય છે? આ કેવી રીતે 10:30 વાગે માણસ પહોંચે સવારે? એમને સાધારણ સાચું જૂઠું હમેટી અને સાધારણ સભામાં હિસાબો મંજૂર કરાવવા છે. એ જ પ્રતિક્રિયા એમની છે. હમણાં એક બરોડા ડેરીમાં એક જ ફેમિલી બરોડાનું હતું, એના 40 લાખ રૂપિયા લીધા છે, અને એ તપાસ 2-3 દિવસ મીડિયામાં આવ્યા પછી એ બધું પૂર્ણ વિરામ થઈ ગયું છે. એ એમને નોલેજ હોવું જોઈએ. અજીતભાઈ, 12 દિવસ એ માણસ નોકરી લેનાર કેન્ટીનમાં 8 કલાક બેસી રહ્યો, પછી એને ખબર પડી કે આપણી નોકરી નથી અહીંયા. એટલે આ વહીવટ છે એમનો, પારદર્શક વહીવટ હોય. આની અગાઉ બી 4 કરોડ રૂપિયાનું એક પાર્ટી ડેરીનો કર્મચારી કરીને કેનેડા જતો રહ્યો. હવે લોકોના રૂપિયા, ગરીબ લોકોના સભાસદોના રૂપિયાનું શું થાય? હું મીડિયાનો આભાર માનું છું કે મારે આજે મીડિયા સમક્ષ રજૂઆત મારી પહોંચાડી, એ બદલ સૌ મીડિયા કર્મચારી અને પ્રેસને વિનંતી સાથે હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને હું એમની સાથે ટેબલ પર ચર્ચા કરવા તૈયાર છું. તમે 2017 પછી કેટલા જણ ડેરીમાં ગાલ્યા અને વગર ક્વોલિફિકેશને ગાલ્યા? તમે ટેકનિકલ માણસોનો નહીં છોડતા? જેનો છોકરો ડિટેક્ટ થયેલો, આ બધું ક્વોલિફિકેશન વાળા છોકરાઓને બી નહીં છોડતા તમે? ભગવાન કયા અંશે તમને માફ કરશે? અને ભગવાનની તમારે વાતો કરવાની જરૂર નથી. તમારી જોડે ભગવાન છે જ નહીં. બિલકુલ. અજીતભાઈ, જે પ્રમાણે દીનુ મામાએ કહ્યું કે આક્ષેપો જે કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના હોય કે પછી આજે આપણે કહ્યું કે ભરતીના ગેરવહીવટ રીતે ભરતી થઈ હોય, એ બધા આક્ષેપો જે છે એ સાબિત કરવા પડશે. આપની પાસે પ્રમાણ છે આ સાબિતી માટે? અને ખાસ કરીને એ આક્ષેપો જો સાબિત નહીં થાય તો પછી હાઈકોર્ટમાં જવાની, કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારે છે. અરે મને હું આપને વિનંતી સાથે કહેવા માંગુ છું, મીડિયા સમક્ષ આજે જે બોલ્યા છે કે હું 3 વર્ષ વાઇસ ચેરમેન હતો, પૂછો તમે એમને કે તમે ગાડીને ઓફિસ વાપરી છે કે નહીં. મારી સામે તો ખોટો કેસ કર્યો છે. હું સરકાર પાસે લડીને પૈસા લેવાનો છું, મારા હકના પૈસા છે. હું તો ગરીબ માણસ છું. જી, એટલે જે આપ જે આક્ષેપો કરી રહ્યા છો અજીતભાઈ, એના પુરાવા આપની પાસે છે? એ પુરાવા એ માંગી રહ્યા છે? મારી પાસે પરફેક્ટ પુરાવા છે. હું પરફેક્ટ પુરાવા વગર કોઈ પણ સ્ટેટમેન્ટ આપતો જ નથી. એ આડેધડ સ્ટેટમેન્ટ આપે છે. કિલો લીધું, કિલો આલ્યું, કિલો વેચ્યું, એ મને નહીં ભાવતું. એમને SNFમાં બરોડા જિલ્લાના દૂધ ભરનાર સભાસદોનો ખાતમો બોલાવી દીધો છે, એના કારણે દૂધ મંડળીઓ બંધ થઈ છે. અને હવે તમે ગામમાં પૂછવા મોકલો છો કે કોનું દૂધ નહીં આવ્યું, તો એટલી જ કાળજી પહેલેથી રાખી હોત તો આ ડેરીઓ બંધ ના થાત ગામડાની. અજીતભાઈ, બાકી કઈ રીતના ગેરવહીવટ ડેરીમાં ચાલી રહ્યા છે? મીડિયાને બધી જ જાણકારી છે. ગેરવહીવટ બધી, જો મેં મીડિયા સમક્ષ બધી જ રજૂઆત અવારનવાર કરતો હોઉં છું. બરોડા ડેરીની કેટલી બધી દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે. ભાવ ફીની રકમ હજુ સુધી આપી નહીં શક્યા. અમારી ત્યાં ટર્સરી પર એડવાન્સ આપવામાં આવે, રક્ષાબંધનમાં એડવાન્સ આપવામાં આવે, દિવાળીમાં એડવાન્સ આપવામાં આવે. જે તે સમયે અમે હપ્તે બરોડા ડેરી દૂધ મંડળીના પૈસા કાપતી હતી. તમામ સગવડો, તમામ ગરીબ ખેડૂતોની, સભાસદોની ફેસિલિટીઓ કાપી નાખી અને કોઈને ડેરીમાં આવીને રજૂઆત કરવાનો એમનો કોઈ હક નથી એવું એમને સાબિત કરી બતાવ્યું છે. મંત્રી અને સભાસદ ડેરીમાં આવતા ગભરાય, ઓફિસમાં 2 જણ એકલા બેઠા હોય, ચેરમેન શ્રી તો આવે ને ના આવે. એટલે જેથી કરીને 11 ડિરેક્ટરો ફર્યા કરે છે. 11 ડિરેક્ટરોને એમના ઝોન જોડે કોઈ લેવા દેવા નહીં. એમને તો એવું છે કે ઝોન આવે, પૈસા આપીને મત લેવાના, મતદારોને ગેરમાર્ગે દોરવાના. આ સિવાય એમનો કોઈ ધંધો જ નથી. અને હું 2012થી ગરીબોની હાય એમને આ નવા ઇલેક્શનમાં લડવાની છે. આ વખતે જિલ્લાના તમામ છોટાઉદેપુર ને બરોડા જિલ્લાના સભાસદોને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ સંસ્થા બંધ થઈ જશે, તે દાડે આ ગરીબ પરિવારોનું શું થશે. એટલું જ હું કહેવા આપને માગું છું. અજીતભાઈ, આપે જે પ્રમાણે આક્ષેપો કર્યા છે, આપ કહી રહ્યા છો કે બાકીના જે ડિરેક્ટર્સ છે એમને કંઈ ખબર નથી, 2 જ લોકો આખી બધી કમાન સંભાળી રહ્યા છે, તો પછી ડેરી ચાલે છે કેવી રીતે? એ ડેરીના ખાલી સ્લીપર હોય, ડેરી બરોડા ડેરીનો સ્લીપર હોય ને એને બી ખબર છે કે આ બરોડા ડેરી કોણ ચલાવી રહ્યા છે. 11 ડિરેક્ટરોને તો મીટિંગમાં જ ઓનલી ફોર આવવાનો અધિકાર છે. ઓકે, એટલે હવે આગળ જે આપને હું રજૂઆત એ કરું છું,
આપને હું રજૂઆત એ કરું છું કે 3 વર્ષ તમે ગાડી ફેરવી કે નહીં, ઓફિસમાં બેઠા કે નહીં, વાઇસ ચેરમેનની એટલું જ પૂછો તો હું આજે જાહેર જીવન છોડી દઈશ. આપ જાહેર જીવન છોડવાની વાત કરો છો અને દિનુ મામા કહી રહ્યા છે કે એ કોઈનાથી ડરતા નથી અને ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરે. આપે આ પહેલા એમની સાથે ક્યારે 1 to 1 ચર્ચા કરી છે ખરા? આ બધી રજૂઆતો જે આપ કહી રહ્યા છો એમની સમક્ષ મીડિયા જી મેં પ્રેસ મીડિયા સમક્ષ એમને ચેલેન્જ મારી હતી અગાઉ બી 2 મહિના પહેલી કે હું તમારી જોડે ટેબલ પર બેસીને ચર્ચા કરવા તૈયાર છું. જી ચર્ચા કરવામાં આવે. એમને પૂછો બરોડા ડેરીમાં કેટલા કલાકનો ટાઈમ ફાળવો છે એટલું પૂછો આપ. હેલો જી 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 બરોડા ડેરીમાં કેટલા કલાકનો ટાઈમ ફાળવો છે, કયા પ્લાન્ટમાં ગયા એનું તમારી પાસે કંઈક છે? એટલે આપ જો ખુલ્લા મંચ પર ચર્ચા કરો કે એક ટેબલ પર બેસીને ચર્ચા કરો તો કઈ રીતનું સમાધાન થઈ શકે? હું સમાધાનથી ટેવાયેલો જ નથી. મારી પર આ એ પ્રમુખ અને ઉપપ્રમુખની ગાડી ફેરવવાના આક્ષેપો એમને ખોટા કર્યા છે. એમને ગાડી ફેરવી છે કે નહીં એટલું આપને વિનંતી સાથે પૂછવા માંગુ છું કે આપ એમને પૂછી અને મને ઇન્ટરવ્યુમાં જ જવાબ આપે. બિલકુલ અજીતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ વાતચીત કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.